રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ડોક્ટરોની ઘટને લઈ આવેદનપત્ર આપવામાં આવ્યું। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરની ઘટને લઈ અવારનવાર ચર્ચામાં રહેતું જ હોય છે, જેને પગલે અનેક વખત આવેદનપત્ર આપવામાં આવ્યું છે। તેમ છતાં પણ વિવિધ સમાજના અગ્રણીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી છતાં પણ કોઈ પણ સમસ્યાનો નિકાલ કરવામાં આવતો નથી। આ તાનાશાહી સરકાર પોતાની મનમાની ચલાવી રહી હોય તેવું લાગી રહ્યું છે। ધોરાજીમાં ઘણા સમયથી સિવિલ હોસ્પિટલમાં કાયમી ડોક્ટરોની નિમણૂકને લઈ અવારનવાર આવેદનપત્ર આપવામાં આવેલા હોય, પરંતુ તેને હજુ સુધી કોઈ પણ કાર્યવાહી કરવામાં નહીં આવતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો। આગામી 15 દિવસમાં ડોક્ટરની નિમણૂક નહીં કરવામાં આવે અને કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે તો આરોગ્ય મંત્રીનું પૂતળું દહન કરવામાં આવશે તેવું સ્થાનિક લોકો દ્વારા જણાવાયું હતું। ઘણા સમયથી રાજકોટ જિલ્લાના ધોરાજીમાં સિવિલ હોસ્પિટલ ચર્ચાનો વિષય રહેતી હોય અને આ તાનાશાહી સરકાર પોતાની મનમાની કરતી હોય અને ધોરાજીના ગામડાના લોકો હેરાન પરેશાન થઈ રહ્યા હોય, પરંતુ હજુ સુધી કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો નથી, જેને પગલે વધુ એક વખત આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। રાજુ ચૌહાણ, મહાદેવ ન્યૂઝ, ઉપલેટા।